નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કરંટ અફેર્સના લેક્ચરની જે તમે રાહ જોતા હતા તે આજનો આપણો વિષય છે. આજે આપણે ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયામાં બનેલી કેટલીક મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીશું. તમે જાણો છો મારા 100 લેક્ચર તો ક્યારના પૂરા થઈ ચૂક્યા છે. આજે મારા લેક્ચરનો ક્રમાંક છે 104. અને બીજી એક ખાસ વાત કે કરંટ અફેર્સ મારે થોડું વિસ્તૃત આપવું હોય અને થોડું તમને હોમવર્ક પણ આપવાનું હોય, એટલે આજે આપણે લેક્ચરનો પહેલો ભાગ ભણીશું. આવતીકાલે આપણે કરંટ અફેર્સનો બીજો ભાગ જોઈ લેશું અને ત્યારે આપણું ત્રીજું અઠવાડિયું જે છે એ પૂરું થયું એમ કહેવાશે. આજના લેક્ચરની શરૂઆત પહેલાં મારે એક અનાઉન્સમેન્ટ કરવાનું છે. આ અનાઉન્સમેન્ટ હું અગાઉ પણ કરી ચૂક્યો છું. હું એક સુપર 50 બેચનું આયોજન કરી રહ્યો છું અને એમાં હું માત્ર ને માત્ર પ્રથમ 50 વિદ્યાર્થીઓનું એડમિશન જ લેવાનો છું. અને આ બેચને હું એટલા માટે સુપર 50 બેચ કહું છું કેમ કે મેં એક મોડેલ અપનાવેલું છે અને એ મોડેલ તમે સૌ જાણો છો. એક ખૂબ જ જાણીતી ફિલ્મ સુપર 30 ફિલ્મના મોડેલ ઉપરથી જ આ બેચ મેં ડિઝાઇન કરેલી છે. આ જે બેચ હું ભણાવવા જઈ રહ્યો છું સપ્ટેમ્બર મહિનાથી, એનો એક ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ શું છે તો કે વર્ગ 3ના જે મારા વિદ્યાર્થીઓ તૈયારી કરશે આ બેચ અંતર્ગત, એ આવનારી પહેલી પરીક્ષાના મેરિટમાં એમનું નામ આવી જાય એ રીતે મારે એમને તૈયાર કરવાના છે. તમારે આ બેચમાં શું કામ જોડાવવું જોઈએ એની પાછળના કારણો તમને કહી દઉં છું. પહેલું કે હું માત્ર 50 જ વિદ્યાર્થીઓનું એડમિશન લઈશ. એના બે કારણો છે. એક તો મારે પર્સનલ મોનિટરિંગ આપવાનું છે, એટલે 50થી વધારે વિદ્યાર્થીઓને હું મેનેજ ન કરી શકું. અને બીજું કે આવનારા સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ મારે વિદ્યાર્થીઓને બેસાડવા પડે, એથી હું સંખ્યા ઓછી રાખીશ જેથી વિદ્યાર્થીઓ છૂટા છૂટા બેસી શકે. બીજું, આ બેચ એ સુપર 50 બેચ છે, એટલે અહીંયા માત્ર તમને લેક્ચર આપીને હું છોડી નહીં દઉં. લેક્ચર પૂરું થયા પછી તમારે હોમવર્ક કરવાનું રહેશે. હોમવર્ક પૂરું થાય પછી હાર્ડવર્ક કરવાનું રહેશે અને હાર્ડવર્ક પૂરું થાય પછી તમારી પાસેથી હું પ્રેક્ટિસ પણ કરાવીશ. અને આ તમામ પ્રવૃત્તિઓ, હોમવર્ક, હાર્ડવર્ક અને પ્રેક્ટિસ, એ તમામ પ્રવૃત્તિઓ તમારે બધું જ ક્લાસની અંદર જ કરવાનું રહેશે. એનો મતલબ કે મારું પર્સનલ મોનિટરિંગ આ 50 વિદ્યાર્થીઓ ઉપર રહેશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને રસ હોય એ મને શાખા ઉપર આવીને મળી જાય. હવે શરૂ કરીએ છીએ આપણે આજનું લેક્ચર. એનસીસીના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં આવી. તો સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે એનસીસી એટલે શું. તો એ છે નેશનલ કેડેટ કોર્પ્સ. તમે સૌ જાણો છો કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ એનસીસી કરતા હોય છે. હવે કેટલા વિસ્તારના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં આવી એનસીસીને? તો એ છે દરિયા કિનારાના 173 વિસ્તાર માટે એનસીસીનું વિસ્તરણ કરવાની મંજૂરી આપવામાં આવી. હવે આ મંજૂરી શા માટે ઓચિંતાની આપવામાં આવી? એનસીસી તો અત્યારે ક્યાંય સમાચારમાં છે જ નહીં, પરંતુ મંજૂરી આપવા પાછળનું કારણ એવું છે મિત્રો કે તાજેતરમાં દરિયા કિનારે ઘણા બધા આપત્તિની ઘટનાઓ બને છે. બીજી તરફ ચોમાસાની ઋતુ છે, એક તરફ કોરોના પણ ચાલી રહ્યો છે. તો આપત્તિ વ્યવસ્થાપન એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એનડીઆરએફને મદદરૂપ થવા માટે આ એનસીસીનું વિસ્તરણ કરવાનો એક વિચાર આવેલો છે. એનસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એ તમે સૌ જાણો છો, નવી દિલ્હીમાં આવેલું છે. મુખ્યત્વે એનસીસીમાં કઈ તાલીમ આપવામાં આવે છે? જે વિદ્યાર્થી મિત્રોએ એનસીસી કરેલું છે એમને તો ખ્યાલ જ હશે, પરંતુ ન ખ્યાલ હોય એમના માટે આ માહિતી મહત્ત્વની છે. એનસીસી અંતર્ગત વ્યક્તિને સૈન્યની પાયાની તાલીમ એટલે કે બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. પરેડ કરતાં શીખવાડવામાં આવે છે અને નાના હથિયારનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. 303 બંદૂકને કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ પણ એનસીસીમાં આપવામાં આવે છે. એનસીસીનો મોટો શું છે, એનું સૂત્ર શું છે? તો એ સૌ મિત્રો કદાચ જાણતા હશે, યુનિટી એન્ડ ડિસિપ્લિન. શું એનસીસીનો કેડેટ વાસ્તવિક યુદ્ધમાં ભાગ લઈ શકે? આ પ્રશ્નનો જો તમારે રસપ્રદ જવાબ જોતો હોય, હા છે કે ના છે, અને જો હા છે તો ભારતના એનસીસી ઉમેદવારોએ કયા યુદ્ધમાં ભાગ લીધો હતો, એ બધી જો રસપ્રદ બાબતો તમારે જાણવી હોય તો તમારે થોડી મહેનત કરવી પડશે. currentforcompetition.com પર જવું પડશે. આગળ વધીએ. મોરિશિયસ ઓઇલ લીકેજ ઘટના માટે ભારતે મદદ કરી. હવે તમે જાણો છો ગયા અઠવાડિયાના કરંટ અફેર્સના લેક્ચરમાં પણ આ મુદ્દો મેં લીધેલો હતો, પરંતુ આ વખતે થોડી નવી માહિતી છે અને પરીક્ષાલક્ષી છે, માટે ધ્યાનથી સાંભળવું. તો ભારતે મોરિશિયસને શું મદદ કરી? તો ભારતે 10 વિષય તજજ્ઞોને મોકલ્યા. વિષય તજજ્ઞો એટલે કે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ. આ ઓઇલ લીકેજ થવાને લીધે દરિયાઈ સૃષ્ટિને જે નુકસાન થઈ રહ્યું છે તેને કેવી રીતે અટકાવી શકાય એ બાબતના આપણે 10 સબ્જેક્ટ મેટર એક્સપર્ટને મોકલેલા છે.
એટલું જ નહીં, સાથે સાથે 30 ટન ટેકનિકલ સામાન પણ મોકલેલો છે, જે કદાચ પેલું જે ઓઇલ લીક થઈ ગયું છે તેને હટાવવામાં કે બીજી કોઈ રીતે મદદરૂપ થઈ શકે એ પ્રકારનો આ સામાન હોઈ શકે છે. હવે આ જે ઓઇલ લીકેજ થયું એ જાપાનના કયા જહાજમાંથી થયું? તમે જાણો છો, મેં ગયા લેક્ચરમાં પણ કહ્યું કે મોરેશિયસે એન્વાયરમેન્ટલ ઇમરજન્સી જાહેર કરવી પડે એટલા મોટા પ્રમાણમાં આ લીકેજ થયું છે. તો એ જહાજનું નામ મને પરીક્ષાલક્ષી દેખાઈ રહ્યું છે, ખાસ યાદ રાખજો, વાકશિકો. આ એ જાપાનના જહાજનું નામ છે જેમાંથી ઓઇલ લીક થયું છે. હવે એક્ઝેક્ટલી આ લીકેજની ઘટના ક્યાં બની છે? તો એ ઘટના સ્થળ પણ ખાસ નોટ કરજો. પ્રિસ્ટાઇન સાઉથ ઇસ્ટ કિનારા ઉપર આ જહાજ અત્યારે હવે ડૂબી રહ્યું છે અને એમાંથી આ ઓઇલ લીકેજની ઘટના બની છે. હવે ભારતે મોરેશિયસને જે મદદ કરી એ કયા અભિયાન અંતર્ગત મદદ કરી? જો એવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ છે સાગર અભિયાન. સાગર અભિયાન મિત્રો કોરોનાથી સમાચારમાં છે, એટલે આવનારી પરીક્ષામાં કદાચ સાગર અભિયાન તમને પૂછાઈ શકે છે, માટે વિસ્તૃત રીતે વાંચી પણ લેવું. સાગરનું ફૂલ ફોર્મ શું છે તો એ પણ તમે જાણો છો, સિક્યુરિટી ગ્રોથ ફોર ઓલ ઇન ધી રિજિયન. તો એના નામ ઉપરથી જ આપણને એનો હેતુ પણ સમજાઈ જશે. અને સાગર અભિયાન જે છે એ ક્યારે શરૂ કરવામાં આવેલું? તો એને 5 વર્ષ થયા છે. 2015થી ભારતે સાગર અભિયાન જે છે એ શરૂ કરેલું છે. સાગર અભિયાનનો હેતુ શું છે? તો એનો હેતુ મેં કહ્યું એ પ્રમાણે દરિયા કિનારાના જે પાડોશી દેશો છે એ દરેક દેશ સાથે આપણા આર્થિક સંબંધો અને સુરક્ષા સંબંધિત જેટલી પણ બાબતો છે એ વધારે મજબૂત થાય એવા આશય સાથે આપણે આ અભિયાન શરૂ કરેલું કહી શકાય. આગળ વાત કરીએ એ ઓઇલ લીકેજની જ ઘટનામાં તો જે સાગર અભિયાન છે એ વિશ્વના કેટલા ટકા વ્યાપારની તક ભારતને પૂરી પાડે છે? તો એ છે 80% જેટલો વ્યાપારની તક આપણને મળી શકે છે. એનો મતલબ કે ભારતની આસપાસ જેટલા પણ દરિયામાં વસતા અથવા દરિયા કિનારે વસતા દેશો છે એમની સાથે જો આપણે વ્યાપાર કરીએ અને સાગર અભિયાનનો જો આપણે અસરકારક ઉપયોગ કરીએ તો 80% જેટલો વ્યાપાર ભારતને મળી શકે એમ છે. અને બીજું, તમે જાણો છો કે હાઇડ્રોકાર્બનની દુનિયામાં ખૂબ જ મોટી ડિમાન્ડ છે. તો વિશ્વનો જે કુલ હાઇડ્રોકાર્બનનો જથ્થો છે, જે પુરવઠો છે, એમાં માત્ર ભારતીય સમુદ્રનું જો તમે તળિયું તપાસો તો એમાંથી 32% હાઇડ્રોકાર્બન તો ભારતના દરિયામાં જ છુપાયેલું છે. તો આ બંને બાબતો એવી છે જેનાથી ભારતનું અર્થતંત્ર વધારે મજબૂત થઈ શકે છે. માટે સાગર અભિયાન જે છે એ પરીક્ષાલક્ષી પણ છે અને મહત્વનું પણ છે. આ ઉપરાંત સાગર અભિયાન થોડા સમય પહેલાં પણ ચર્ચામાં હતું. જો તમે મારા માર્ચ, એપ્રિલ કે મે મહિનાના લેક્ચર્સ જોયા હશે તો એમાં પણ સાગર અભિયાન આવી ચૂક્યું છે. જો તમને યાદ હોય તો આપણે માલે, સેશલ્સ અને માડાગાસ્કરના ટાપુઓને INS કેસરી જહાજની મદદથી આ સાગર અભિયાન અંતર્ગત કેટલીક મદદ પહોંચાડેલી, જેમાં મુખ્યત્વે આપણે HCQ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ટેબ્લેટ, કેટલાક ખાદ્ય પદાર્થો અને કોરોનાથી બચવા માટે જે કંઈ પણ આપણે મદદ કરી શકીએ એ તમામ આપણે સાગર અભિયાન અંતર્ગત કરી હતી. તો આ પણ એક જૂના સમાચાર છે, કોરોના સંબંધિત છે અને સાગર સંબંધિત છે, માટે એને યાદ રાખવા. હવે સાગર સિવાય પણ ભારત સરકાર બીજા કેટલાક સહાયક મિશન ચલાવે છે, જે સમાચારમાં ઓછા જોવા મળે છે, પરંતુ પરીક્ષાલક્ષી તૈયારી કરવી હોય તો આ 2 અભિયાનના નામ ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ સાગરમાલા અને બીજું છે પ્રોજેક્ટ મોસમ. અને જો તમારે આ બંને અભિયાન વિશે થોડું વાંચવું હોય તો તમે currentforcompetition.com ઉપર જઈ શકો છો અને ત્યાંથી તમને આ માહિતી મળી રહેશે. આગળ વધીએ. એક ફોટોગ્રાફ તમને બતાવી દઉં છું. આજે જહાજ લીકેજની આપણે વાત કરીએ છીએ એની સેટેલાઇટ ઇમેજ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એક વિશાળ જહાજ દરિયામાં ઊભું છે અને આ કાળા કલરનું ઓઇલ તમે જોઈ શકો છો કે ઘણા મોટા વિસ્તારમાં એ ફેલાઈ ચૂક્યું છે અને હજુ પણ ફેલાઈ રહ્યું છે. તો આ એ દુર્ઘટના છે જેનો આ સેટેલાઇટ ઇમેજ છે. આગળ વધીએ. એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવવામાં આવી. હવે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય, એન્ટી ડ્રોન સિસ્ટમ એટલે કે જે દુશ્મનના ડ્રોનને તોડી પાડે એવી આ એક વ્યવસ્થા છે. તો એન્ટી ડ્રોન સિસ્ટમ કોણે વિકસાવી છે? તો એ આપણી ખૂબ જ જાણીતી અને માનીતી સંસ્થા DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. DRDOનું ફૂલ ફોર્મ શું છે? તો એ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ એક એવી સંસ્થા છે મિત્રો જે ભારતીય સૈન્ય માટે અલગ અલગ પ્રકારના વેપનરીઝ અથવા તો હથિયાર છે એના ડિઝાઇન તૈયાર કરે છે, એના પ્રોટોટાઇપ તૈયાર કરે છે, એનું ટેસ્ટિંગ કરે છે અને પછી આપણે એને મોટા સ્કેલ ઉપર ઉત્પાદન કરી અને એને પછી આપણા સૈનિકોને આપે છે. તો આ સિસ્ટમ પણ DRDOએ જ વિકસાવી છે. આ સિસ્ટમનો તાજેતરમાં એક જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો. તો એ ક્યાં કરવામાં આવ્યો? તો 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી શ્રીની સુરક્ષા માટે દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર આ સિસ્ટમ જે છે તે ગોઠવવામાં આવી હતી.
સિસ્ટમની ખૂબી શું છે એ પણ તમને કહી દઉં તો એન્ટી ડ્રોન સિસ્ટમ જે છે એ જ્યાં એને ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યાંથી 3 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ નાનામાં નાનું પણ જો ડ્રોન હોય તો એ ડ્રોનને એ શોધી શકે છે. એટલા ડિટેક્ટર એના પાવરફુલ છે 3 કિલોમીટર સુધીની રેન્જમાં. અને બીજું કે આ જે એન્ટી ડ્રોન સિસ્ટમ છે એની મારક ક્ષમતા એટલે 3 કિલોમીટરની રેન્જ સુધીમાં તો એ કોઈ ડ્રોનને ઓળખી પાડે છે, પણ એની મારક ક્ષમતા પણ ખૂબ સારી છે, 1થી લઈને 2.5 કિલોમીટર. તો કહેવાનો મતલબ કે 3 કિલોમીટરની રેન્જમાં જો કોઈ ડ્રોન હોય અને એ કોઈ નુકસાન કરવાના હેતુથી જો આગળ વધે તો 2.5 કિલોમીટરની રેન્જમાં આવશે તો એને આ એન્ટી ડ્રોન સિસ્ટમ જે છે એ તોડી પાડશે. અને કેવી રીતે તોડશે તો એ છે લેઝર સિસ્ટમ દ્વારા, એટલે લેઝરના મારા દ્વારા એ ડ્રોનને તોડી પાડે છે. ડ્રોન પોતે શું છે તો ડ્રોન જે છે એ એક પ્રકારનું અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. નામ જ કહી દે છે અનમેન્ડ એટલે એમાં માણસ નથી હોતો, એ રિમોટ દ્વારા સંચાલિત હોય છે. અને એરિયલ વ્હીકલ એટલે કે હવામાં ઉડતું એ એક પ્રકારનું સાધન છે. હવે જોઈએ કે યુએવી માટે ભારતમાં કોઈ કાયદો છે તો હા છે, એનું નામ જ છે અનમેન્ડ એરિયલ વ્હીકલ 2020. આ એ કાયદાનું નામ છે. આ કાયદા કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા તો એ છે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા આ કાયદાઓને જાહેર કરવામાં આવેલા છે. હવે આ આપણે જે ડ્રોનની વાત કરીએ છીએ તો ડ્રોન કોણ ખરીદી શકે અને કોને વેચી શકાય, કહેવાનો મતલબ તો કોઈ સામાન્ય વ્યક્તિ કે દરેક વ્યક્તિ ડ્રોન ન ખરીદી શકે. મિત્રો યાદ રાખજો, ડ્રોન ખરીદવા માટે તમારી પાસે DGCAની મંજૂરી મળેલી જરૂરી છે. જો તમે ડ્રોન ખરીદવા જશો તો તમારી પાસેથી પહેલી વસ્તુ આ જ માંગવામાં આવશે કે તમારી પાસેથી DGCAની જો મંજૂરી હોય તો એ આપો. એ આપશો તો તમને સામે ડ્રોન મળશે. હવે DGCA એટલે શું તો એ છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. બીજી એક ખાસ વાત કે ડ્રોન તો તમે ખરીદી લીધું, પણ શું ડ્રોન તમે બધી જ જગ્યાએ ઉડાડી શકો છો તો ના. ડ્રોન ઉડાડવા માટેના પણ 3 ઝોન નક્કી કરેલા છે, જેને રેડ ઝોન, ગ્રીન ઝોન અને યલો ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને ડ્રોન સાથે એક બીજો બહુ મહત્વનો શબ્દ પણ જોડાયેલો છે, BVLOS. હવે આ બંને બહુ રસપ્રદ બાબતો છે, વાંચવા જેવી પણ છે અને જાણવા જેવી પણ છે. જો આ તમારે જાણવું હોય તો થોડુંક હોમવર્ક કરવું પડશે. તો તમારે currentforcompetition.com જઈ ઓગસ્ટ મહિનાના 3જા અઠવાડિયાના કરંટ અફેર્સમાંથી આ જવાબ જાતે શોધી લેવા પડશે. ત્યાં તમને બહુ સરસ માહિતી મળી જશે. ચલો તમને બતાવી દઉં, એ એન્ટી ડ્રોન સિસ્ટમ તમે જોઈ રહ્યા છો આ વ્હીકલ ઉપર અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે. અહીંયા લખેલું છે આ DRDO અને અહીંયા તમે જોઈ શકો છો એક ડ્રોન એ નજીક આવી રહ્યું છે અને એને લેઝર દ્વારા તોડી પાડવામાં આવેલું છે. તો આ પ્રકારની આ એક સિસ્ટમ છે જે આપણે વિકસાવેલી છે. આગળ વાત કરીએ, ઇનોવેશન ચેલેન્જ ફંડની સ્થાપના કરવામાં આવી. હવે ફંડ છે એટલે તમે સમજી ગયા કે આમાં પૈસાની વાત આવશે. તો આ ફંડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો એ છે યુનાઇટેડ કિંગડમ એટલે કે UK. કેટલી રકમનું આપણે આ ફંડ સ્થાપ્યું છે આપણે એટલે કે UK તો એ છે 3 મિલિયન પાઉન્ડ. તો ખૂબ મોટી રકમ કહેવાય મિત્રો. હવે આ ફંડ શા માટે સ્થાપ્યું તો તમે નામ જ જોઈ શકો છો, ઇનોવેશન ચેલેન્જ ફંડ છે. તો ફંડ સ્થાપવાનો હેતુ એવો છે કે હાલ ભારતમાં COVID-19 અને બીજા છે આપણા ક્લાઇમેટિક ચેન્જીસ એટલે કે પર્યાવરણીય બદલાવ, આ બંનેની સામે લડવા માટે ભારતના કોઈ વૈજ્ઞાનિકોને અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને અથવા તો આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પાસે જો કોઈ આઈડિયા હોય અને એ આઈડિયાને કમર્શિયલાઇઝ કરવો હોય, એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો એના માટે જે નાણાંની જરૂર પડશે એ નાણાં તમને આ 3 મિલિયન પાઉન્ડમાંથી મળી શકે છે, કેમ કે એ ઇનોવેશન ચેલેન્જ ફંડ તરીકે જ સ્થાપેલું ફંડ છે. હવે તમારે જો ફંડ મેળવવું હોય, ધારો કે તમારી પાસે કોઈ સારો એવો વિચાર છે અને તમે એને એક્ઝિક્યુટ કરવા માગો છો, તો આ ફંડ કેવી રીતે મેળવવું તો એના માટે તમારે 2 કંપનીઓનો સંપર્ક કરવો પડે. 2માંથી કોઈ એક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લસ્ટર કર્ણાટક અથવા તો બીજી કંપની મહારાષ્ટ્રમાં છે જેનું નામ છે ફ્યુચર મોબિલિટી ક્લસ્ટર મહારાષ્ટ્ર. આ 2માંથી કોઈ એક ક્લસ્ટરને તમારે સંપર્ક કરવો પડે. તમારે 2 પેજમાં તમારો જે આઈડિયા છે એક્ઝેક્ટલી એ આઈડિયાને ડ્રાફ્ટ કરી અને આ 2માંથી કોઈ એક ક્લસ્ટરને સોંપી દેવાનો. જેવી રીતે તમે તમારી એપ્લિકેશન મોકલો છો એમ બીજા ઘણા વિદ્યાર્થી અથવા તો બીજા ઘણા લોકો આ ક્લસ્ટરમાં અપ્લાય કરશે આ ફંડ મેળવવા માટે. તો પછી ફાઇનલ સિલેક્શન કોણ કરશે તો બધા જ આઈડિયાઝમાંથી પ્રોજેક્ટની પસંદગી કરવાની સત્તા છે ધ બ્રિટિશ હાઈ કમિશન. આ બ્રિટિશ હાઈ કમિશન જો તમારા પ્રોજેક્ટને પસંદ કરશે તો પછી તમારી ડિમાન્ડ પ્રમાણે તમને જે ફંડની જરૂર હશે એ ફંડ તમને આપવા માટે વિચારવામાં આવશે. બીજી એક સરસ બાબત સફળતાની વાત છે, વિશ્વનો સૌથી ઊંચો પુલ બાંધવામાં આવ્યો. તો મેં અગાઉ જ કહી દીધું કે આ એક સફળતાની વાત છે એટલે આપણી વાત છે. તો આ સૌથી ઊંચો પુલ ક્યાં બાંધવામાં આવ્યો તો એ છે મણિપુર.
હવે આ કોણે બાંધ્યો વિશ્વનો સૌથી ઊંચો પુલ? તો એ ભારતીય રેલવે દ્વારા બાંધવામાં આવેલો છે, મતલબ કે આ એક રેલવે બ્રિજ છે. પુલ કેટલો ઊંચો છે? તો મિત્રો 141 મીટર એ પુલ ઊંચો છે. હવે સામાન્ય રીતે 1 મીટર એટલે અંદાજે તમે 3 ફૂટ કહી શકો છો. તો 141 ગુણાકારમાં તમે 3 કરશો તો તમે સમજી શકો છો કે 423 ફૂટ ઊંચો આ એક બ્રિજ બાંધવામાં આવેલો છે. હવે આ બ્રિજ જે છે એ કઈ રેલવે લાઇનનો ભાગ છે? આ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખજો. જીરીબામથી તુપુલ અને તુપુલથી ઇમ્ફાલની જે રેલવે લાઇન છે, લગભગ 111 કિલોમીટરની આ રેલવે લાઇન છે, એમાં વચ્ચે આ બ્રિજ બાંધવામાં આવેલો છે. રેલવે લાઇનમાં કેટલી ટનલ આવે છે? હવે તમે જાણો છો કે મણિપુર એટલે નોર્થ ઇસ્ટનું આ રાજ્ય થયું અને એ હિલી એરિયા છે, એટલે કે પહાડી વિસ્તાર છે, તો વચ્ચે ઘણા બધા ડુંગરાઓ પણ આવતા હોય. એટલે આ રેલવે લાઇન જ્યારે નાખવામાં આવી તો કુલ 45 ટનલમાંથી એ રેલવે લાઇન પસાર થાય છે, જેમાં વચ્ચે બ્રિજ પણ આવી જાય છે. જે પુલની આપણે વાત કરીએ છીએ, પુલની લંબાઈ કેટલી છે? તો એ છે 703 મીટર. તો એ પણ ખૂબ લાંબો પુલ કહી શકાય. કઈ ટેકનિક દ્વારા આપણે આ પુલ બાંધ્યો છે? તો આ પ્રશ્ન પણ પૂછી શકાય છે. સ્લીપ ફ્રોમ ટેકનિક. તો આ ખાસ નામ યાદ રાખજો. સ્લીપ ફ્રોમ ટેકનિકનું નામ છે. કઈ રેલવે લાઇન છે એ પૂછી શકાય છે, અને કયા રાજ્યમાં આ પુલ બાંધવામાં આવેલો છે? આ 3 પ્રશ્નો મને અહીંથી દેખાઈ રહ્યા છે. વિશ્વનો બીજા ક્રમનો પુલ કયો છે? હવે 141 મીટરમાં આપણે પ્રથમ ક્રમે છીએ. બીજા ક્રમનો જે પુલ છે એની ઊંચાઈ હું તમને કહી દઉં છું, 139 મીટર છે. પણ એ ક્યાં આવેલો છે એ જાણવા માટે તમારે જવું પડશે current4competition.com ઉપર. તો હવે તમને એક સરસ મજાનો ફોટોગ્રાફ પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈ રહ્યા છો આ એ બ્રિજ છે જે આ કમાન ઉપર ઊભેલો છે, અને નીચે તમે જોઈ રહ્યા છો ખાઈ છે. અહીંયા તમે નીચે પણ જોઈ રહ્યા છો પેડેસ્ટ્રિયન માટેનો એક બ્રિજ મૂકેલો છે. તો ખાસો ઊંચો આ રેલવે બ્રિજ આપણે જેની વાત કરી રહ્યા છીએ. ચાલો, કોવિડ-19ની નવી પ્રજાતિ મળી આવી. આ થોડી ચિંતાજનક બાબત છે એવું આપણે કહી શકીએ. આ પ્રજાતિની વિશેષતા શું છે? તો આ પ્રજાતિની વિશેષતા એ છે મિત્રો કે આ જે વાયરસ છે, હવે આ મ્યુટેટેડ વાયરસ છે, એનાથી ચેપ લાગવાનો જે દર છે, ઇન્ફેક્શન રેટ છે, એ 10 ગણો વધી ગયો છે. મતલબ એનાથી રોગ લાગવાની શક્યતા વધી ગઈ છે. આ પ્રજાતિ ક્યાં મળી આવી વાયરસની નવી? તો એ મલેશિયામાં મળી આવી. તમને એવું થશે કે સર મલેશિયામાં મળી છે, આપણે શું ચિંતા કરવાની? પણ એનું કારણ છે, હમણાં કહું છું. તો જે આ નવી પ્રજાતિ મળી આવી એ વાયરસનું નામ શું રાખવામાં આવ્યું? ખાસ નોટ કરી લેજો, આ પણ પ્રશ્ન બની શકે છે. DG14G આ એ નવા વાયરસનું નામ છે. હવે કયા લોકોમાં આ વાયરસ દેખાયો? તો ભારતથી જે 3 લોકો મલેશિયા આવ્યા એમાં આ વાયરસ જોવા મળ્યો છે. એટલે આ ચિંતાની બાબત છે, કેમ કે આ 3 વ્યક્તિઓ ભારતથી મલેશિયા પહોંચ્યા અને મલેશિયામાં જ્યારે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે આ વાયરસ જોવા મળ્યો. તો એવું કદાચ બની શકે કે એ વાયરસ ઓલરેડી ભારતમાં જ મ્યુટેટ થયેલો હોય અને અહીંથી જ પછી મલેશિયા સુધી પહોંચ્યો હોય. હવે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કોરોના વાયરસ સતત મ્યુટેશન પામતો રહે છે. તો આપણી એક સંસ્થા છે CSIR, એમના અભ્યાસમાં અત્યાર સુધી કોવિડ-19ના વાયરસમાં કેટલી વેરાયટી જોવા મળી છે તો એ આંકડો ખૂબ જ અચંબિત કરી દેવો છે. એ છે 73. એટલે 73 પ્રકારના ફેરફાર અત્યાર સુધીમાં આ વાયરસે બતાવી દીધા છે. અને CSIR એટલે તમે જાણો છો, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હવે આ જે DG14G છે એનો એક તમને સરસ મજાનો ફોટોગ્રાફ પણ બતાવી દઉં. આ એ એકચ્યુઅલ માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે જે વાયરસની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ચાલો આગળ વધીએ. MPEDA દ્વારા QC લેબ શરૂ કરવામાં આવી. તો સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે MPEDA એટલે શું? તો એ છે મરાઇન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. તમે નામ ઉપરથી જ સમજી ગયા હશો કે દરિયાઈ ઉત્પાદનોના નિકાસ કરવા ઉપર નિયંત્રણ મૂકતી આ એક સંસ્થા છે. QC લેબ એટલે શું? તો ખાનગી કંપનીમાં નોકરી કરતા ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી. જ્યારે પણ કોઈ કંપની કોઈ વસ્તુનું ઉત્પાદન કરે તો એ ઉત્પાદનને બજારમાં મૂકતા પહેલાં એના ઉપર એક ક્વોલિટી કંટ્રોલ યુનિટ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે આપણે આ જે પ્રોડક્ટ બજારમાં મૂકવા જઈ રહ્યા છીએ એના ધારાધોરણો, એના સ્ટાન્ડર્ડ જે આપણે નક્કી કરેલા છે એ પ્રમાણે એ પ્રોડક્ટ બની છે કે નહીં એ નક્કી કરનારી જવાબદારી આ QC લેબની હોય છે. હવે આ લેબનો અભ્યાસ આપણે અત્યારે શા માટે કરી રહ્યા છીએ? કારણ કે આ લેબ જ્યાં શરૂ થઈ એને ગુજરાત સાથે સીધો સંબંધ છે. આ નવી QC લેબની સ્થાપના પોરબંદરમાં કરવામાં આવી. એટલે પોરબંદરને લીધે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો બની જાય છે. હવે આ લેબમાં શેનું પરીક્ષણ કરવામાં આવશે અથવા તો કરાઈ રહ્યું છે? તો એ છે દરિયાઈ ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલ એકમોનું પરીક્ષણ કરશે.
કારણ કે એની પાછળની નાની એવી વાત કહી દઉં કે થોડા સમય પહેલાં ભારતમાંથી એક્સપોર્ટ થયેલા, ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારાથી નિકાસ પામેલા જે સી ફૂડના કન્ટેનર છે, દરિયાઈ ખાદ્ય પદાર્થોના જે કન્ટેનર છે, એને ક્વોલિટીના આધારે રિજેક્ટ કરવામાં આવેલા. એટલે બીજા દેશોએ એવું કહી દીધું કે ગુજરાતમાંથી આવેલો આ જે દરિયાઈ ખાદ્ય પદાર્થ છે, જે સી ફૂડ પ્રોડક્ટ છે, એ અપ ટુ ધ માર્ક નથી, અપ ટુ ધ સ્ટાન્ડર્ડ નથી, આ નબળી ગુણવત્તાવાળો માલ છે જે તમે અમને પહોંચાડી દીધો છે. અને એ રિજેક્શનને લીધે હવે પછી આપણે આ એક ક્યુસી લેબ ત્યાં સ્થાપી દીધી, જેથી નિકાસ કરતાં પહેલાં આ બધા જે યુનિટ્સ છે એની ઉપર તપાસ થઈ શકે અને આપણે સારી ગુણવત્તાનું ઉત્પાદન જ નિકાસ કરીએ અને રિજેક્ટ ન થાય એના માટે આખી આ એક્સરસાઇઝ કરવામાં આવી છે. બીજી એક સારી બાબત કહી દઉં કે CMFI દ્વારા એક સર્વે કરવા મુજબ માછલીઓના જથ્થાની બાબતમાં ભારતમાં ગુજરાતનો ક્રમ જે છે એ બીજો છે. તો સીધી વસ્તુ છે કે કોઈ પહેલા ક્રમે પણ હશે. તો જો તમારે એ પહેલા ક્રમ વિશે જાણવું હોય કે એ કયું રાજ્ય છે અને CMFI એટલે શું, તો એના માટે તમારે થોડી મહેનત કરવી પડશે. currentforcompetition.com પર જવું પડશે. મિત્રો, તમને ત્યાં મોકલવા પાછળનો હેતુ એવો છે કે હવે આપણે સપ્ટેમ્બર મહિનાથી કદાચ મળવાનું થશે, ભણવાનું થશે, આપણા ક્લાસ પણ ખુલશે. તો હવે તમારી થોડી વાંચવાની જે ટેવ છે એને ફરી ડેવલપ કરવા માટે હું થોડી માહિતી તમને જાતે મેળવવા માટે કહી રહ્યો છું. બીજી એક વાત કરીએ, સ્વાસ્થ્ય પોર્ટલ અને આલેખ ન્યૂઝ લેટર લોન્ચ કરવામાં આવ્યું. તો આ બંને બાબતો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો એ છે આદિજાતિ બાબતોનું મંત્રાલય. હવે સ્વાસ્થ્ય જે છે એ શા માટે લોન્ચ કરવામાં આવ્યું? તો સ્વાસ્થ્ય દ્વારા આપણે આદિજાતિ જે લોકો છે એમના આરોગ્ય અને પોષણ છે એના ઉપર મોનિટરિંગ કરશું અને એનો ડેટા જે છે એ આપણે ત્યાં મેન્ટેન કરશું. અને જે આ આલેખ ન્યૂઝ લેટર છે એમાં શું આવશે? તો એમાં આદિજાતિ માટે આરોગ્ય અને પોષણ ઉપરના સમાચાર, સલાહ સૂચન અને જાણકારી જે છે એ આ ન્યૂઝ લેટર દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. આલેખ ન્યૂઝ લેટર કેટલા સમયે પ્રકાશિત થશે? તો એ દર 3 મહિને પ્રકાશિત કરવામાં આવશે. ભારતની અંદર જો તમને એવું પૂછે કે સૌથી વધારે આદિજાતિ ક્યાં વસવાટ કરે છે, તો એ જાણીતા રાજ્યો છે છત્તીસગઢ છે, ઝારખંડ છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, આંદામાન નિકોબાર છે, મહારાષ્ટ્ર છે અને ઉત્તર પૂર્વના તો તમામ રાજ્યો કહી શકો છો. તમે જાણો છો બંધારણની અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 જે છે એ આદિજાતિ માટે જ આપણે રાખેલી છે. બીજી એક વસ્તુ, આદિજાતિ સાથે જ સંકળાયેલી એક બીજી નાની એવી યોજના પણ છે, ગોલ. તો આ ગોલનું ફૂલ ફોર્મ શું છે અને ગોલ એક્ઝેક્ટલી શું છે એ જાણવા માટે તમારે ફરી મહેનત કરવી પડશે. currentforcompetition.com પર જઈ અને જાતે માહિતી મેળવવી પડશે. ત્યારબાદ WSTSનું આયોજન કરવામાં આવશે. એટલે હવે આવનારી ઘટના છે આ. તો આ પહેલાં તો એ જાણી લઈએ કે WSTS એટલે શું. તો એ છે વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ. આનું આયોજન કોણ કરવા જઈ રહ્યું છે? તેનું આયોજન કરી રહ્યું છે ISA. ISA તમે સૌ જાણો છો, મૂળ ભારતનો વિચાર છે. ISA એટલે ધ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. અને ઉપરોક્ત આયોજન ક્યારે થશે? આ જે વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ છે એનું આયોજન ભવિષ્યમાં થશે, નજીકના જ ભવિષ્યમાં થશે. 8મી સપ્ટેમ્બર 2020માં આ સમિટનું આયોજન કરવામાં આવશે. આયોજનનો હેતુ શું છે? તો નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે વિશ્વના ઘણા બધા વૈજ્ઞાનિકો જે સૌર ઉર્જા સાથે સંશોધન કરી રહ્યા છે એ બધા જ લોકો ભેગા મળી અને સૌર ઉર્જાને વધારે પોસાય તેવી રીતે કેમ બનાવવી, મતલબ એફોર્ડેબલ સોર્સ ઓફ એનર્જી કેવી રીતે બનાવી શકાય, એના માટેની ચર્ચાઓ આ સમિટમાં કરવામાં આવશે. ISA એ મૂળ ભારતનો વિચાર છે. એક સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ આ વસ્તુનો પ્રસ્તાવ મૂકેલો કે જે દેશો ઉપર સૂર્યપ્રકાશ સૌથી વધારે પડે છે એ દરેક દેશે સૌર ઉર્જા માટેના વિકલ્પો શોધવા જોઈએ અને એ દરેક દેશનું એક સંગઠન હોવું જોઈએ. તમે જાણો છો પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે અને ઉપર નીચે તરફ 2 બીજા વૃત્ત છે, મકરવૃત્ત અને કર્કવૃત્ત. તો મકરવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે જેટલા પણ દેશો આવે છે એ તમામને સીધો સૂર્યપ્રકાશ મળે છે. તો એવા દેશોનું સંગઠન એટલે આપણું આ ISA. તો એ મૂળ વિચાર આપણો છે, માટે ISAનું વડું મથક પણ ભારતમાં આવેલું છે, એ છે ગુરુગ્રામ, જ્યાં ISAનું હેડક્વાર્ટર આવેલું છે. આ સિવાયની બીજી કેટલીક રસપ્રદ માહિતી જો તમારે મેળવવી હોય તો તમારે થોડી મહેનત કરવી પડશે. currentforcompetition.com પર જવું પડશે. બરાબર, આગળ વધીએ. તમને એનું એક સરસ મજાની કવર સ્લાઇડ પણ બતાવી દઉં. આ છે ધ ફર્સ્ટ વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ, જેની આપણે વાત કરી. આ એ તારીખ 8મી સપ્ટેમ્બર 2020 અને તમે જોઈ રહ્યા છો ISAનો સિમ્બોલ. તો આ આવનારા સમયમાં બનનારી ઘટના છે. આનું સ્લોગન પણ ખાસ યાદ રાખજો, લેટ અસ મેક ધ સન બ્રાઇટર.
આ પણ પૂછાઈ શકે છે. WSTSનો લોગો શું છે? તો લેટ અસ મેક ધ સન બ્રાઇટર. બરાબર, આગળ વધીએ. મેઘાલયના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી. તો કોની નિમણૂક કરવામાં આવી મેઘાલયના રાજ્યપાલમાં? તો એ છે બહુ જાણીતું નામ, સત્યપાલ મલિક. હવે અગાઉના રાજ્યપાલ કોણ હતા મેઘાલયમાં? એટલે સત્યપાલ મલિકની નિમણૂક થઈ એ પહેલાં કોણ હતા? તો એનું નામ પણ યાદ રાખજો, તથાગત રોય. તથાગત એ તમે જાણો છો ભગવાન બુદ્ધનું બીજું નામ છે, તો તથાગત રોય. હવે સત્યપાલ મલિક જે છે એ મેઘાલયના રાજ્યપાલ બનતા પહેલાં ક્યાંના રાજ્યપાલ હતા? તો એ પણ તમે જાણો છો ગોવાના રાજ્યપાલ રહી ચૂક્યા છે. અને હવે કેમ કે સત્યપાલ મલિક ગોવાથી મેઘાલય જતા રહ્યા, તો ગોવાના રાજ્યપાલ તરીકેની જવાબદારી કોને સોંપવામાં આવી? તો એ છે ભગતસિંહ કોશિયારી. તો આ ત્રણેય નામ જે છે એ ચર્ચામાં છે અને મહત્વના નામ છે. બીજું, રાજ્યપાલની ભૂમિકા કેવી હોય? બંધારણની દ્રષ્ટિએ એમની ભૂમિકા બેવડી હોય. બેવડી શબ્દનો કોઈ બીજો અર્થ ન લેવો. ગુજરાતીમાં બેવડા શબ્દના ઘણા અર્થ છે. અહીંયા બેવડા એટલે ડ્યુઅલ, એટલે કે બે ભૂમિકા હોય છે. પહેલી ભૂમિકા કે રાજ્યપાલ જે છે એ રાજ્ય કક્ષાએ બંધારણીય અધ્યક્ષ કહેવાય છે. અને બીજું, દરેક રાજ્યપાલ જે છે એ કેન્દ્રના પ્રતિનિધિ તરીકે પણ કામ કરતા હોય છે. આગળ વાત કરીએ ARIIA 2020. હવે અહીંથી જ ભયંકર પ્રશ્ન બની જાય પહેલો કે ARIIA એટલે શું? તો એનું ફૂલ ફોર્મ તમે નોટ કરી લેજો, અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન અચીવમેન્ટ્સ. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારશે કે સર એટલો લાંબો વિકલ્પ ન આપે, છતાંય આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ રેન્કિંગ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા? તો એ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. અને રેન્કિંગ અંતર્ગત પ્રથમ ક્રમ કઈ સંસ્થાએ મેળવો છે? તો એ છે IIT મદ્રાસ, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ. બીજા ક્રમે છે IIT દિલ્હી. ત્રીજા ક્રમે છે અહીં મારી ટાઈપો એરર છે, IIT દિલ્હીની જગ્યાએ સાચી માહિતી તમને કરંટ ફોર કોમ્પિટિશન પર મળી જશે. ચોથા ક્રમે છે IISc બેંગલુરુ. પાંચમા ક્રમે છે IIT ખડગપુર. અને બાકી 6 થી 10 જે સંસ્થાઓ છે એના ક્રમ જાણવા માટે તમારે currentforcompetition.com પર જવું પડશે. અહીંયા મારી એક નાની એવી ટાઈપો એરર છે, એના માટે ક્ષમા માંગુ છું. પણ ત્રીજા ક્રમની માહિતી, સાચી માહિતી તમને કરંટ ફોર કોમ્પિટિશન પર મળી જશે. અગેન સોરી ફોર ધીસ ટાઈપો એરર. બીજું, જેમાં 10 સંસ્થાઓના ક્રમ આપણે જોયા, એમ સેલ્ફ ફાઇનાન્સ કેટેગરીની અંદર કઈ સંસ્થાએ પ્રથમ ક્રમ મેળવો? તો આ પણ યાદ રાખજો, SR એન્જિનિયરિંગ તેલંગાણાને આ પ્રથમ ક્રમ મળ્યો. સેલ્ફ ફાઇનાન્સ શ્રેણીની વાત કરું છું. એવી રીતે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય, ખાનગી સંસ્થા હોય, તો ખાનગી સંસ્થામાં પણ કઈ સંસ્થાને પ્રથમ ક્રમ મળ્યો છે? કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ઓડિશા. અને રાજ્ય અનુદાનિત સંસ્થા, એટલે જેને આપણે સ્ટેટ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ છીએ, એમાં પ્રથમ ક્રમ કોણે મેળવો? તો એ છે એન્જિનિયરિંગ કોલેજ પુણે. તો આ એક અઘરો પ્રશ્ન પણ બની શકે છે, જોડકા જોડોમાં પણ આવી શકે છે કે કઈ શ્રેણીમાં કઈ સંસ્થાને પ્રથમ ક્રમ મળેલો છે. હવે ARIIA જે છે એ કુલ કેટલી શ્રેણીમાં સૂચકાંકો બહાર પાડે છે અથવા તો ક્રમ બહાર પાડે છે? તો એ કુલ 6 શ્રેણીમાં આ રીતના રિઝલ્ટ જાહેર કરે છે. ARIIA કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? તો એ મુખ્યત્વે શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક વ્યવસ્થા છે. તો મિત્રો, આજે અહીંયા આપણો આ પહેલો ભાગ પૂરો થાય છે. લેક્ચર પૂરો કરતાં પહેલાં હું તમને 2 વાત કહી દઉં. ડોન્ટ મિસ સુપર 50 બેચ. જો તમને જરાક પણ રસ હોય ને સમજવું હોય તો તમે શાખા ઉપર આવી શકો છો, અથવા ઉપરના નંબર ઉપર ચોક્કસ કોલ કરો 7575060101 ઉપર, અને તમને ત્યાંથી માહિતી મળી રહેશે. અને બીજું, આવતીકાલે આપણે ફરી મળી રહ્યા છીએ ઓગસ્ટ મહિનાના 3જા અઠવાડિયાના પાર્ટ 2 કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી આભાર.